હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ અને દીકરાનું ઘર. આજનું જે ખાસ તો મેનુ છે એ બહુ સરસ મેનુ છે અને આજે તારીખ 29/5/2025નો દિવસ છે અને સરસ મેનુ સાંજનું છે. તમે જોઈ શકો છો કે શું મેનુ છે. અત્યારે તો ખાસ તો ચૂરમાના લાડુ છે, સમોસા છે, ચણાનું શાક છે, રોટલી છે, કઢી અને ભાત. આ અત્યારનું મેનુ છે જે સૌ વડીલો અત્યારે ભોજન લેવા માટે પધારી રહ્યા છે અને દરેક વડીલો એટલા આનંદથી અને પોતાનું જીવન એટલું શાંતિથી અહીંયા જીવી રહ્યા છે. કદાચ દરેક વડીલોને અમે એવું પણ કહી શકીએ કે અમને એમનું જે ઘર છે, એમના જે દીકરાઓ છે, એમના જે સંતાનો છે, અમે એમને યાદ પણ નથી આવવા દેતા. એટલું સરસ મજાનું અમે દરેક વડીલોને આશરો આપી રહ્યા છીએ, દરેકને એવી રીતના રાખી રહ્યા છીએ, કારણ કે દરેક વડીલો અમારા મા બાપ છે અને મા બાપ માટે કોઈ નિયમ હોતો નથી. એવું આ દીકરાનું ઘર છે. અહીંયા આજના પણ જે સહયોગી જે દાતાઓ અમને પ્રાપ્ત થયા છે, એમનો તો સૌથી પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે જે આજની જે સેવા આપી છે એ બદલ આપ સર્વેનો આભાર માનું છું. સૌથી પહેલાં તો અલ્પાબેન પટેલ જે અમેરિકામાં છે, એમના તરફથી પણ અમને સહયોગ પ્રાપ્ત થયેલો છે. સ્વ અક્ષય ચંદ્રકાંતભાઈ પટેલ વડોદ, જેનું આજે આખા દિવસની એમણે તરફથી પણ સેવા આપણને પ્રાપ્ત થયેલી છે એમના પરિવાર તરફથી. ચેતનાબેન રમણીકલાલ ગોલાણીયા અમદાવાદ, એમના તરફથી પણ સેવા પ્રાપ્ત થયેલી છે. સ્વ પરેશાબેન હિતેનભાઈ શાહ, એમના તરફથી પણ આપણને સેવા પ્રાપ્ત થયેલી છે. મિતાબેન અમરીશભાઈ દેસાઈ, એમના તરફથી પણ સેવા પ્રાપ્ત થયેલી છે. ભાર્ગવકુમાર અનિલભાઈ પરમાર અમદાવાદ, એમના તરફથી પણ આપણને સેવા પ્રાપ્ત થયેલી છે. અને સાથે યાના રવિકુમાર કાછિયા પટેલ, એમના તરફથી પણ સાંજની સેવા અમને પ્રાપ્ત થયેલી છે. તો જે કોઈ દાતાઓ છે, જે સહયોગી દાતાઓ છે, અથવા અન્ય કોઈ પણ વસ્તુમાં અમને જે કંઈ સહયોગ આજના દિવસમાં આપ્યો છે, એવા ઘણા બધા દાતાઓ હોય છે અને દરેક દાતાઓ જય માનવ સેવા પરિવારનું જે દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ જે ચાલી રહ્યું છે, ત્યાં એ લોકો આવતા હોય છે, એમના હાથે પીરસતા પણ હોય છે. અને ઘણા બધા દાતાઓ જે અહીંયા આવે છે, અમે દરેક દાતાઓને એક નમ્ર વિનંતી પણ કરતા હોઈએ છીએ કે આપ જ્યારે દીકરાના ઘરની મુલાકાતે આવો તો પ્રસાદ લીધા વગર જતા પણ નહીં. એવા ઘણા બધા દાતાઓ છે કે જે અહીંયા પ્રસાદ પણ લેતા હોય છે. અને આજે જે સહયોગી જે દાતાઓ પ્રાપ્ત થયેલા છે એમનો પણ ફરી હું આભાર માનું છું. અને તમે પણ બધાએ જો દીકરાના ઘરની મુલાકાત ના લીધી હોય તો ચોક્કસ એકવાર આ દીકરાના ઘરની મુલાકાત લેજો, કારણ કે તમને પણ નવાઈ લાગશે કે અહીં આટલા બધા વડીલો આ દીકરાના ઘરમાં છે. અને તમને ખાસ તો એ વાત પણ આજે કહું છું, અત્યાર સુધી મેં કીધી નથી, પણ અત્યાર સુધીમાં 92 વડીલોના અંતિમ સંસ્કાર પણ આ સંસ્થાએ જાતે આ વૃદ્ધાશ્રમમાંથી કર્યા છે. કારણ કે આપણા માટે બહુ શરમજનક આ ઘટના છે કે પરિવાર, કુટુંબ, સગા સ્નેહીજનો હોવા છતાં પણ આવવા માટે તૈયાર નથી અને પરાણે બોલાવવા પડે છે અમારે, કારણ કે કાયદાથી પણ અમારા હાથ બંધાયેલા હોય છે અને એના લીધે અમારે ઘણા બધા સ્નેહીજનોને અહીંયા બોલાવવા પડતા હોય છે કે ભાઈ આપ પધારો અને તો જ અમે અંતિમ સંસ્કાર કરી શકીશું. પણ એ લોકો પણ અંતિમ સંસ્કાર કરવા માટે આવતા નથી. તો ઘણી બધી વાર અમારે પોલીસ વેરિફિકેશનમાં લઈ અને અંતિમ સંસ્કાર કરવા પડતા હોય છે. અને અહીંયા અત્યારે પણ જેટલા પણ વડીલો છે એ દરેક વડીલો અહીંયા પ્રેમથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. અને તમે પણ જો એકવાર દીકરાના ઘરની મુલાકાત ના લીધી હોય તો ચોક્કસ નડિયાદમાં એકવાર આવી આ વિઝિટ તમે કરી શકો છો. એ બદલ આભાર.